હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સમીર ગિલાણી. કેમ છો? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ઓનલાઈન લેક્ચરની અંદરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમા લેક્ચરની અંદરમાં બ્રાન્ડિંગનો અર્થ અને બ્રાન્ડિંગની લાક્ષણિકતા વિશેની સમજૂતી મેળવી. હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, જે ટોપિકનું નામ છે લેબલિંગ. તો લેબલિંગ શું છે? લેબલિંગનો અર્થ જણાવો, મીન્સ કે એની વ્યાખ્યા સમજાવો, અર્થ સમજાવો, અને લેબલિંગનું કાર્ય શું છે. વિદ્યાર્થી મિત્રો, આપ તો ઓલરેડી ઘણી બધી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓનો આપ ઉપયોગ કરો જ છો. એમાં લેબલિંગ પણ હોય છે, પણ આપણે લેબલિંગ કોને કહીએ એનો આપણી પાસેનો ખ્યાલ ન હોઈ શકે. તો લેબલિંગ વિશેની આપણે સમજૂતી આપણે મેળવી. શું કહેવા માંગે છે લેબલિંગ એટલે શું? તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો લેબલિંગનો ખ્યાલ. લેબલિંગ એટલે શું? તો કે લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી આપતો એક કાગળનો ટુકડો છે. આજે આપણે એની અંદરમાં જોયું કે એમાં શું કહેવા માંગે છે, તો કે લેબલિંગ એ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો, એટલે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારે એ ઉત્પાદકે એની જે ઉત્પાદન કરવાની જે કાંઈ માહિતીઓ છે, એની જે કોઈ માહિતી તમારા સુધી પહોંચાડવા માટેની ઇમ્પોર્ટન્સ માહિતી હોય, તો એ માહિતી દર્શાવતો એક કાગળ, એક કાગળનો ટુકડો એટલે લેબલિંગ. તો એ કાગળના ટુકડાની અંદરમાં શું હોય છે? તો કે કાગળના ટુકડાની અંદરમાં પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો હોય છે. સાથે બીજું શું કહે છે? તો કે આ લેબલિંગ હોય ક્યાં? તો કે આ જે લેબલિંગ છે એ લેબલિંગ તમે જે ઉત્પાદન કર્યું છે, એ જે પેદાશ છે, તમારી જે પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટને આપણે પેકિંગ કરીએ છીએ. એ પેકિંગની અંદર જ આ કાગળ ઉપર ચોંટાડવામાં આવે છે, જેથી કરીને ગ્રાહક સરળતાથી માહિતી મેળવી શકે અને માહિતી વાંચી શકે. બીજો પોઈન્ટ એમાં તમને કીધો કે એ પેકિંગ ઉપર જ ચોંટાડવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ એમાં કહે છે કે લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની માહિતી દર્શાવતો. જો કે આપણે ઉપર હમણાં જોયું કે એનો સવિસ્તાર માહિતી આપે છે, તો અહીં કેની માહિતી આપે છે? સવિસ્તાર માહિતી તો આપે છે, પણ શેની માહિતી આપે છે? તો કે પેદાશની સવિસ્તાર માહિતી આપે છે. શું પેદાશની સવિસ્તાર માહિતીમાં તમારે શું જોશે? તો કે તમે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો, ત્યારે સવિસ્તાર માહિતીમાં તમે પહેલી માહિતી એમાં માંગો છો પેદાશનું વજન. કેટલું વજન છે, નેટ વેઇટ શું છે, કેટલા ગ્રામનું છે, કેટલા કેજીનું છે, એ આપણે જોતા હોય. એટલે પહેલું આપણે શું જોઈએ છે? તો કે પેદાશનું વજન. બીજું આપણે કિંમત ચૂકવવાની છે ને, એટલે આપણે કિંમત વિશેની માહિતી મેળવશું છે. તો લેબલિંગની અંદરમાં કિંમતની માહિતી દર્શાવેલી હોય છે. ત્રીજું છે ઉત્પાદનની તારીખ. જ્યારે કોઈ પણ ઉત્પાદક જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારે મેન્યુફેક્ચરિંગ ડેટ એમાં લખેલી હોય છે. એ ડેટ શું કામ જરૂરી છે? તો કે ડેટ એટલા માટે જરૂરી છે કે આપણને ખબર પડે કે પાસ્ટમાં, એટલે કે ભૂતકાળમાં એ વસ્તુનું ઉત્પાદન ક્યારે થયેલું છે. તો આપણે એ પૂછીએ છીએ અને આપણે જાણવું જરૂરી છે, એ આપણો એક અધિકાર છે. એટલે દરેક ઉત્પાદક એ લેબલિંગની અંદરમાં જ ઉત્પાદનની તારીખ દર્શાવે છે. નેક્સ્ટ, તેમાં વપરાતા તત્વો, એમાં કયા કયા તત્વોનો ઉપયોગ કરવામાં આવેલો છે એની માહિતી પણ હોય છે. તમે જોયું છે કોઈ વિદ્યાર્થી મિત્ર, જ્યારે વસ્તુ ખરીદો છો ત્યારે પેકિંગની અંદરમાં કેટલા ગ્રામ શું યુઝ કરેલું છે, એવું વાંચ્યું છે ક્યારે? હવે વાંચજો, એટલે તમને પણ ખબર પડે કે વસ્તુ ખરીદતાની સાથે આપણે કેટલી માહિતી જોઈએ, કારણ કે માહિતી મેળવવાનો આપ સૌને અધિકાર છે. ત્યારબાદ વપરાશની અંતિમ તારીખ, સ્વાભાવિક છે. એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ.
ની માહિતી મેળવવી જરૂરી છે. તો આટલી માહિતી લેબલિંગની અંદરમાં દર્શાવેલી હોય છે. સાથે સાથે હજુ શું હોય છે તો કે પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો. આજે ઘણી વખત ઘણા બધા ઉત્પાદકો જે કઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય એ ઉત્પાદિત જે થયેલી વસ્તુ છે એનો ઉપયોગ કરવા માટેની કોઈ એક મેથડ હોય, એના અમુક સ્ટેપ્સ હોય, પણ ગ્રાહકોને ખબર જ ન હોય તો ગ્રાહક આડેધડ એ વસ્તુનો ઉપયોગ કરે, પછી એ જ ગ્રાહકને એમાંથી કોઈક મુશ્કેલી ઊભી થાય છે. એ મુશ્કેલી ઊભી ન થાય એટલા માટે ઉત્પાદક લેબલિંગની અંદરમાં જ એ વસ્તુનો ઉપયોગ કેમ કરવો એની ડિટેલ્સ પણ લેબલમાં જ આપેલી હોય છે. નેક્સ્ટ જોઈએ જી. આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ કેવી રીતે ખોલવું. જો વિદ્યાર્થી મિત્રો આજના ગ્રાહકોને એ પણ માહિતી આપવી પડે છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટને કઈ રીતે ઓપન કરવું. આપણે જોઈએ છે કે સીઝર લગાડેલી હોય છે, કાતર લગાડેલી હોય છે, અહીંથી કટ કરવું એવી માહિતી આપેલી છે. તો એ માહિતી પણ લેબલિંગમાં જ હોય છે, કેવી રીતે એને ખોલવું. દરેક લેબલમાં બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. હવે લેબલિંગની અંદરમાં સવિસ્તાર માહિતી હોય તો સ્વાભાવિક છે કે કંપની કે જે પ્રોડક્ટ બનાવે છે એની જે બ્રાન્ડ નક્કી કરેલી છે એ બ્રાન્ડ પણ લેબલમાં જ હશે. કેટલાક ઉત્પાદકો ગ્રાહકની ફરિયાદોને સાંભળી અને એનું નિવારણ કરવા માટે પણ લેબલિંગની અંદરમાં એક મફત ફોનની સુવિધા ટોલ ફ્રી એવું લખેલું હશે. ત્યાં નંબર આપેલા હોય અને માની લો કે કોઈ ગ્રાહકને કોઈ વસ્તુનું ઉત્પાદન દરમિયાન કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ ટોલ ફ્રીના જે નંબર ઉપર એ ફ્રી ઓફ સેવા આપેલી હોય છે, કોલ કરી શકે છે અને પોતાની ફરિયાદ ઉત્પાદકને કરી શકે છે. એ ઉત્પાદક એ ફરિયાદ સાંભળી અને તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરે છે. જો મિત્રો આટલી બધી માહિતી લેબલિંગની અંદરમાં હોય છે. હજી એકવાર આપણે શોર્ટમાં જોઈ લઈએ શું હોય છે તો કે કાગળ છે, પણ શું કાગળ તો કે સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળ. ઓકે. બીજું ક્યાં દર્શાવ કાગળ ભેગું આપે છે તો કે ના, કાગળ પેકિંગ ઉપર જ ચોંટાડવામાં આવે છે. સરસ. એમાં હોય શું તો કે એની અંદર પેદાશનું વજન, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો અને વપરાશની અંતિમ તારીખ, એટલી બધી ડિટેલ્સ આપેલી હોય છે. વેરી ગુડ. સાથે સાથે શું હોય છે તો કે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની પણ માહિતી આપેલી હોય છે. સાથે એ દર્શાવેલું હોય છે કે આ પેકિંગ જે છે એને કેવી રીતે ખોલવું એની પણ માહિતી આપવામાં આવેલી હોય છે. સાથે સાથે ગ્રાહક આ વસ્તુનો ઉપયોગ કરતા કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ ઉત્પાદક સુધી પહોંચે એ માટે એક ફોન નંબર આપેલા હોય છે, જે ટોલ ફ્રી નંબર હોય છે, જેમાં તમે મફત ફોનની સુવિધા તમને મળેલી છે. તમે ફરિયાદ કરી શકો છો અને તમારી ફરિયાદને એ લોકો સાંભળી અને તમારા ફરિયાદનું યોગ્ય નિરાકરણ કરે છે. આને કહેવાય લેબલિંગ. આ 2 માર્કનો અર્થ છે આટલા ટોપિક્સ એની અંદરમાં હોવા જોઈએ. ચાલો હવે આપણે લેબલિંગનો અર્થ તો સમજ્યા, ખ્યાલ તો સમજ્યા. લેબલિંગનું કામ શું છે? શું કામ ઉત્પાદક છે એ પોતાની પેદાશની અંદરમાં કોઈ લેબલ આપે છે, કોઈ એક કાગળ દર્શાવે છે પેકિંગ ઉપર. શું કામ? શા માટે? તો એનું કંઈક કાર્ય છે. તો તમને 2 માર્કમાં એ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે લેબલિંગના કાર્ય જણાવો. 4 પોઈન્ટ લખવાના છે, બહુ ઝાઝા નથી લખવાના. જોઈએ આપણે એક તો પેલું લેબલિંગનું કાર્ય શું તો કે પેદાશને ઓળખવામાં મદદરૂપ બને છે. દરેક લેબલ પેદાશને એક ઓળખવામાં મદદરૂપ કરે છે. શું કામ? કારણ કે પેદાશની જ સંપૂર્ણ માહિતી, એટલે આપણે આગળ જોયું હતું, એ પેદાશની જ સંપૂર્ણ માહિતી લેબલિંગની અંદરમાં દર્શાવેલી હોય છે. એ કાગળની અંદરમાં દર્શાવેલી હોય છે. એના ઉપરથી આપણે પેદાશને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી બીજો પોઈન્ટ એ છે કે પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશેની માહિતી પૂરી પાડે છે. જો કોઈ પણ પ્રકારની પેદાશ છે ને એ પેદાશની ગુણવત્તા અને એનો પ્રકાર કયા પ્રકારની છે, ગુણવત્તા શું છે, કેટલી છે, એટલે કે એની ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી વિશેની પણ સંપૂર્ણ એ માહિતી પ્રોવાઈડ કરે છે. લેબલિંગની અંદરમાં ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો કે વપરાશકાર એટલે કોણ? તો કે મિત્ર આપણે ગ્રાહક. તો કે પેદાશની મહત્વની માહિતી પૂરી પાડે છે.
જો મિત્ર ઘણી વખત અમુક પ્રોડક્ટ એવી હોય છે કે જે વપરાશ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ જે કાંઈ છે. તો આપણે ઇલેક્ટ્રોનિકની કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ ત્યારે એ વસ્તુની અંદર એક સરસ મજાનો એક કાગળ આપેલો જ હોય છે કે જેની અંદરમાં એની સંપૂર્ણ માહિતી દર્શાવેલી હોય છે. એમાં એક ઇમ્પોર્ટન્સ માહિતી હોય છે કે આ ઇલેક્ટ્રોનિકની વસ્તુ છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, ઇસ્ત્રીનો ઉપયોગ. હવે આખું ઇસ્ત્રીનું બોક્સ તો છે, ઇસ્ત્રી અંદર એ છે, પણ ઇસ્ત્રીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ચિત્ર સહિત એ લેબલિંગની અંદરમાં માહિતી હોય છે, એ કાગળની અંદરમાં હોય છે, એના સ્ટેપ્સ આપેલા હોય છે કે પિન તમારે કેવી રીતે તમારે જોઈન્ટ કરવાની છે, સ્વિચ કેવી રીતે ચાલુ કરવાની છે, ઇસ્ત્રી ગરમ થાય છે તો કેવી રીતે તમે ઇસ્ત્રી, એના એક આખા સ્ટેપ્સ આપેલા હોય છે અને એના ઉપરથી તમને માહિતી મળે છે. આ જે ઓવન છે તો ઓવનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો એની માહિતી આપેલી હોય છે. જો આપણને ન ખબર હોય ટેમ્પરેચર એટલું બધું હાઈ કરી દીધું પછી આપણે અંદર હાથ નાખીએ તો એનો કોઈ મીનિંગ નથી, પછી કંઈ આપણને નુકસાની થાય તો આપણે કંઈ ઉત્પાદકને કરવાનું નથી. એમાં કીધું છે, એના રૂલ્સ આપ્યા છે, રેગ્યુલેશન્સ આપી છે, ઇમ્પોર્ટન્સ માહિતી આપી છે, તો વાંચવી એ આપણી ફરજ છે. એટલા જ માટે એ લોકો ઉત્પાદક ટોટલી ઇન્ફોર્મેશન પૂરી પાડતો એક કાગળ તમારી સાથે એ પ્રોડક્ટની સાથે તમને આપે છે. એટલે એનો કેમ ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો એની સંપૂર્ણ માહિતી આપે છે. પાંચમો પોઈન્ટ છે કે પેદાશ માટે એક આકર્ષણ ઊભું કરે છે અને તેની એક જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ બને છે. કોઈ પણ લેબલિંગ છે એ લેબલિંગ જો બહુ સારામાં સારું હોય, કલરિંગફુલ હોય, આકર્ષક બનાવવામાં આવતું હોય તો એની એક સરસ મજાની એક એડવર્ટાઇઝ પણ ઊભી કરે છે. તો એક એડવર્ટાઇઝ ઊભી કરવા માટેની એક સેવા પણ લેબલિંગ પૂરું પાડે છે. અને છઠ્ઠો પોઈન્ટ તમને કહે છે કે તે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયકની જરૂરિયાત સંતોષે છે. સંસ્થાની કોઈ કાયદાકીય બાબતો હોય, કોઈ નીતિ વિષયક બાબતો હોય કે જેની માહિતી છે એ લેબલિંગની અંદરમાં દર્શાવેલી હોય છે, એની જરૂરિયાતને એ સંતોષે છે. અને માણસની જરૂરિયાત પણ છે કે આ વસ્તુ ઉપયોગ કરવા માટે તમે લ્યો છો તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, કેવી રીતે કરવાનો, કેટલા સમયમાં કરવાનો, આની બધી જ માહિતી તમને લેબલિંગની અંદરમાં દર્શાવવામાં આવે છે. તો આપણે એક વખત આ અર્થ તો આપણે બીજી વાર રિપીટ કરી લીધો છે, એક વખત ફરી પાછો આપણે શોર્ટમાં જોઈ લઈએ કે લેબલિંગના કાર્ય શું છે. તો કે પહેલું તમને કીધું કે પેદાશને ઓળખવામાં મદદ કરે છે, બીજું પેદાશની ગુણવત્તા અને પ્રકાર વિશેની માહિતી આપે છે, ત્રીજું વપરાશકારને પેદાશની ઇમ્પોર્ટન્સ માહિતી પ્રોવાઈડ કરે છે, ચોથો પોઈન્ટ વપરાશકારને એ પેદાશનો યુઝ કેવી રીતે કરવાનો છે, ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની ઇન્ફોર્મેશન આપે છે, એ ઉપરાંત પેદાશ માટે એક સરસ મજાનું એક આકર્ષણ ઊભું કરે છે અને એક જાહેરાત કરવા માટેની એક સેવાકીય કાર્ય કરે છે, તેમજ સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતો સંતોષે છે. આથી આપણને 2 માર્કના 4 કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે લેબલિંગ વિશેની માહિતી મેળવી. હવે આપણે પેકેજિંગ એટલે કે વસ્તુનું પેકિંગ કરવું તેના વિશેની માહિતી મેળવવાની છે. 2 માર્કનો આપણે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે પેકિંગ શા માટે જરૂરી છે, શું કામ પેકિંગ કરવું જરૂરી છે. આજે હું તમને એક પ્રશ્ન પૂછું તો તમારા મગજની અંદરમાં પણ ઘણા બધા આન્સર આવવા મળશે કે પેકિંગ આ માટે જરૂરી છે, તે માટે જરૂરી છે. તો આજે આપણે જોઈએ કે પેકિંગ શા માટે જરૂરી છે. પેકિંગ તો કે પેકેજિંગ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. પહેલું કાર્ય કે કોઈ પણ વસ્તુને બહુ સારી રીતે તમારે સજાવવી હોય, કોઈ આકર્ષણ બનાવવી હોય તો એના માટે તમારે એના વસ્ત્ર એટલે કે પેકિંગ કરવું પડે છે. આજે કોઈ પણ એક વ્યક્તિ છે કે જે વ્યક્તિ તૂટેલ ફાટેલ કપડાં પહેરેલા છે, કોઈ એક વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિ બહુ સારા મસ્ત કપડાં પહેર્યા છે, સ્માર્ટ લાગે છે, હેન્ડસમ લાગે છે, એ કેના કારણે? એ વસ્ત્રના કારણે લાગે છે. ઓલો વ્યક્તિ સ્માર્ટ જ છે, હેન્ડસમ છે, પણ એના કપડાં તૂટેલ ફાટેલ છે એટલે એ વ્યક્તિ સારો નથી લાગતો. તો એવી જ રીતે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને જો તમારે ગ્રાહક સમક્ષ મૂકી અને એનું આકર્ષણ કેન્દ્ર ઊભું કરવું હોય અને ગ્રાહક તમારી વસ્તુ ખરીદે છે એના માટે તમારે પેકિંગ કરવું જરૂરી છે. પેકિંગ કેવું હોવું જોઈએ? આકર્ષક હોવું જોઈએ. એક તો પહેલું કાર્ય કીધું કે પેકેજિંગ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ, પેકિંગ તરીકે પ્લાસ્ટિકની થેલી
કાપડની થેલી, કાગળના ખોખા અને પ્લાસ્ટિકના પીપ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એ વસ્તુના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કયા પ્રકારનું પેકિંગ કરવું. તો કે માની લો કે જો એ પ્લાસ્ટિકની થેલી આપી છે, તો કોઈ પણ પ્રકારની વસ્તુ તમે ખરીદવા જાઓ છો, ડીમાર્ટની અંદરમાં જાશો એટલે બધું તમને જોવા મળશે કે જેમાં અમુક વસ્તુ પ્લાસ્ટિકની થેલી બેગ હોય, પ્લાસ્ટિકની બેગ હોય જેમાં પેકિંગ કરેલું હોય, કાપડની થેલીની અંદરમાં પણ કરેલું હોય, કાગળના ખોખા બનાવેલા હોય અને પ્લાસ્ટિકના પીપ એટલે કે ડબ્બા, પ્લાસ્ટિકના ડબ્બા એની અંદરમાં પણ ઉપયોગ કરી શકાય છે. તો જેવી વસ્તુ એ વસ્તુના પ્રકાર પ્રમાણે આમાંથી કોઈ એક ઉપયોગ કરી અને વસ્તુનું પેકિંગ કરી શકાય છે. ત્રીજું, ઘણી બધી પેદાશોને સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર જ રહેલો છે. આજે કોઈ પણ ઉત્પાદક જે કહે છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદનનું બજારની અંદરમાં સૌથી વધુ વેચાણ થતું હોય તેનું કારણ એવું પણ હોઈ શકે કે એનું પેકિંગ છે કેવું છે, તો કે આકર્ષક છે. એ પેકિંગ આકર્ષક છે એટલે ગ્રાહકો ખરીદે છે. આજે આટલા અબજો એટલે એની જનતા છે, સપોઝ કે આજે મેં કોઈ એક પ્રોડક્ટ બજારની અંદરમાં મૂકી અને એ પ્રોડક્ટનું જે કે પેકિંગ બહુ સારામાં સારું મેં આકર્ષક બને, એકવાર તો ગ્રાહક ખરીદવાનું. સપોઝ કે 10 કરોડ 25 કરોડ વ્યક્તિએ ખરીદી, 25 કરોડ વસ્તુ વેચાઈ, એક વસ્તુની અંદરમાં 1 રૂપિયો તમે મળતો હોય તો 25 કરોડનો મુનાફો થયો, ફાયદો થયો. પેકિંગ ફેરવી નાખવાનું, પાછું પેકિંગ ફેરવી નાખો છો, ગ્રાહક પાછો એ વસ્તુથી આકર્ષાય છે. તો ઘણી બધી પેદાશો છે કે જેની સફળતાનો આધાર પણ પેકિંગ હોઈ શકે છે. પેકિંગ એ પેદાશને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ પ્રોડક્ટ બનાવ્યા પછી જો એ ખાદ્ય પદાર્થો હોય, લિક્વિડ ફોર્મની અંદરમાં હોય, તમે એને ખુલ્લું મૂકો તો એ બગડી જાય છે, કારણ કે હવામાન સાથે અસર કરે છે, તાપમાન સાથે અસર કરે છે, તો એ બગડી જાય છે. તો પેકિંગ જો કરવામાં આવે, વસ્તુનું યોગ્ય પેકિંગ કરેલું હોય તો એ વસ્તુ બગડશે નહીં. આજે અથાણાનું પેકિંગ આવતું હોય છે તો એના માટે પ્લાસ્ટિકના પીપ એટલે પ્લાસ્ટિકના ડબ્બા પણ હોઈ શકે, કાચની બરણીઓ પણ હોઈ શકે છે. તો તમે ઘણી બધી પ્રોડક્ટ જો ડીમાર્ટમાં એકવાર ચક્કર મારવી, ડીમાર્ટમાં એકવાર જાવું, જોવું કે કઈ વસ્તુનું પેકિંગ કયા ફોર્મની અંદરમાં છે, કાચની બરણીમાં છે, ખોખામાં છે, પ્લાસ્ટિકની કોથળીઓ છે. ઓકે, પ્લાસ્ટિકની કોથળી તરીકે આપણે વેફર ખાઈએ છીએ ને મિત્રો, બધા શેમાં હોય છે? પ્લાસ્ટિકની કોથળીની અંદરમાં હોય છે. કાગળની થેલીઓ પણ બનાવવામાં આવે છે કે જે તમે ત્યાં વસ્તુની ખરીદી કરો, કાગળની થેલી હોય છે, પ્લાસ્ટિકના ડબ્બા હોય છે, કાચની બરણીઓ હોય છે. કોઈ 100 રૂપિયા લઈ અને પેકિંગને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ પેકિંગના કારણે માલની હેરફેર કરવામાં પણ બહુ સારી એવી સુવિધા રહે છે. આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે માલ લઈ જવો છે, જો પેકિંગ કરેલું હશે તો તમે સરળતાથી, આરામથી, ઇઝીલી, કોઈ પણ જાતના નુકસાન વગર વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે આરામથી લઈ જઈ શકો છો, કારણ કે પેકિંગ કરેલું છે. આ જો તમને એક ઉદાહરણ આપું કે બારગામથી મેં કોઈ એક રેફ્રિજરેટર ખરીદ્યું અને એ રેફ્રિજરેટર મારા ઘર સુધી પહોંચવા માટે મેં કોઈ એક વાહન વ્યવહારનો ઉપયોગ કરતાની સાથે એ રેફ્રિજરેટરનું કોઈ પેકિંગ કરવામાં આવેલું નહોતું. હવે રસ્તાની અંદરમાં તમે જુઓ છો ઘણા બધા રસ્તાઓ ખાબડ-ખુબડવાળા હોય તો સ્વાભાવિક છે, એના કારણે ફ્રીજ છે એ ગાડીની અંદરમાં હલબલે છે, જેના કારણે તમારા ફ્રીજની અંદરમાં સ્ક્રેચીસ પડી જાય છે, બગડી જાય છે. પણ એનું જો સારું પેકિંગ કરવામાં આવે તો એને એક સરસ મજાનું મોટું ખોખું જે કહે છે એમાં રાખવામાં આવે, સાથે થર્મોકોલની શીટ્સ મૂકવામાં આવે તો ફ્રીજ અંદર હલે તો અંદરના સ્ક્રેચીસ થાય નહીં. એટલા માટે પેકિંગ જરૂરી છે. એટલે હેરફેર કરવા માટે પેકિંગ ખૂબ જ જરૂરી છે. પેદાશના પેકિંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જો ઘણી બધી પ્રોડક્ટ એવી હોય છે કે એક સામની બધી જ ઉપયોગ થોડી આપણે કરવાના છીએ, જેમ કે ટોમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ જે કહે છે તમે 1 kg નું તમે લીધેલું હોય, હવે એ કઈ એક સાથે તો થોડું આપણે બધા ખાઈ જવાના છે. તો આપણા ઘરની અંદરમાં જ્યારે 1 kg નું ટોમેટો કેચઅપ આપણે લઈએ છીએ ત્યારે એ કોઈ એક પ્લાસ્ટિકની બેગની અંદરમાં પેક હોય છે, જેટલું જોઈએ છે એટલું લઈએ છે, ફરી પાછું નોબથી આપણે બંધ કરી દઈએ છીએ.
ફરી પાછું ફ્રીઝરમાં રાખી દઈએ છીએ, જ્યારે જોઈએ ત્યારે પાછું કાઢીએ છીએ. તો ગમે ત્યારે તમારે ઉપયોગમાં લેવું હોય તો પેકિંગ કરેલી વસ્તુ હોય તો તમે આરામથી એ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું કે આપણે જે લેબલિંગ વિશેની માહિતી મેળવી હતી ને, એ લેબલિંગ છે પેકિંગ ઉપર જ કરવામાં આવે છે. બ્રાન્ડનું નામ પેકિંગ ઉપર જ હોય છે. પેકિંગને સરસ મજાના કલરફુલ રીતે મસ્ત કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય, કોઈ ચિત્ર સંજ્ઞા આકૃતિ એમાં દર્શાવવામાં આવેલી હોય અને ઈ પેકિંગ અન્ય ઉત્પાદકો કરતા અલગ જ બનાવવામાં આવતો હોય, એવો મસ્ત કલર યુઝ કરવામાં આવતો હોય કે જેથી ગ્રાહક તરત જ એનાથી વસ્તુથી આકર્ષાઈ જાય અને ગ્રાહક તમારી વસ્તુ ખરીદી લે છે. તો પેકિંગ જે છે એ પેકિંગ એ વસ્તુની જાહેરાત માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતે પેકિંગના કાર્ય છે, આપણે એકવાર શોર્ટમાં જોઈ લઈએ. પેકિંગનું કાર્ય શું છે? વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. પેકિંગ કયા કયા સ્વરૂપની અંદરમાં કરી શકાય છે? તો કે પેકિંગ છે કે પ્લાસ્ટિકની થેલી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ઘણી વખત જે છે એમાં રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો કોઈ પણ પેદાશની સફળતાના આધાર પેકિંગ ઉપર રહેલો છે. પેદાશને સૌથી વધુ આકર્ષક બનાવે છે. પેકિંગના કારણે માલની હેરફેર એકદમ ઈઝીલી બને છે અને પેકિંગના કારણે પેદાશને વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેમજ પેકિંગનો ઉપયોગ જાહેરાત માટે પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ 2 માર્કની અંદરમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પેકિંગ શા માટે જરૂરી છે અથવા પેકિંગના કાર્ય શું છે, તો તમારે આમાંથી 4 અથવા 5 પોઈન્ટ તમારે લખવાના રહેશે.